હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે સવારની ગુલાબી ઠંડીમાં અમે જઈ રહ્યા છીએ શાળાએ. આજે અમારી શાળામાં વિદાય તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. તો અહીં અમે 6:30 શાળાએ પહોંચી ગયા છીએ. બાળકો પણ શાળાએ આવી ચૂક્યા છે. શાળાનું વાતાવરણ એકદમ શાંત, નયનરમ્ય દેખાઈ રહ્યું છે. આ અમારી શાળાનું મેદાન છે કે જ્યાં વિદાય અને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવાનો છે. અહીં સ્ટેજ ડેકોરેશન કરવા માટેની વસ્તુ આવી ગઈ છે. ફુગ્ગા સરસ મજાના બાળકોએ ફૂલાવી લીધા છે. બાળકો પણ ઉગતા સૂરજની જેમ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. અહીં થોડું ઘણું ડેકોરેશન ચાલુ છે. હવે જોઈએ કેટલું રહે છે અને કેટલું નીકળી જાય છે, કારણ કે પવનના લીધે કદાચ ફુગ્ગા પડી જાય. જો બાળકો વિના તો સ્કૂલનું કોઈ પણ કાર્ય અધૂરું જ છે. તો અહીં બાળકો પણ ખૂબ ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે અમે સ્ટાફ મેમ્બર પણ સ્ટેજ બનાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે સ્ટેજ ઓલમોસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે. બધી ટ્રોફીઓ ગોઠવાઈ ગઈ છે. પ્રમાણપત્રો પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના અલગ પડાઈ ગયા છે. તથા વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ લીધેલી હોય તેમાં જેમના નંબર આવેલા હોય તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવેલો હોય તેમને, તથા જેમની વર્ષ દરમિયાન સૌથી વધારે હાજરી હોય તેમને પણ મેડલ તથા ઇનામ આપવાના છે, જે અહીં ગોઠવાઈ ગયા છે. આ છે અમારી શાળાની પરીઓ કે જે સરસ મજાની તૈયાર થઈને આવી છે, કે જેમણે સ્વાગત ગીત અને અભિનય ગીતમાં ભાગ લીધેલો છે. તો હવે લગભગ બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. સ્ટેજ પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. ઇનામ પણ સરસ મજાના ગોઠવાઈ ગયા છે. હવે જોઈ શકો છો કે બાળાઓ પણ આતુરતાથી પોતાના કાર્યક્રમની રાહ જોઈ રહી છે. તથા અહીં આ બાળકો પણ કાર્યક્રમ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. આ અમારો જૂનો વિદ્યાર્થી છે. તથા બાળકો પણ કાર્યક્રમ નિહાળવા માટે બેસી ગયા છે. એક પંક્તિ યાદ આવે છે મને: ઈશ્વર ન તો માટીની મૂર્તિમાં છે, ન તો લાકડાની મૂર્તિમાં, એ તો ફક્ત મનની ભાવનામાં છે, અને આ ભાવનાને વ્યક્ત કરવાનું માધ્યમ એટલે પ્રાર્થના. અહીં જોઈ શકો છો કે વાલીઓએ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અને તે પણ કાર્યક્રમની શોભા વધારે છે. ફરીથી હું અહીં પ્રાર્થના વિશે થોડું કહીશ કે
જેવી રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે સાત્વિક ખોરાકની જરૂર છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થનાની જરૂર હોય છે. તો અહીં સરસ મજાની પ્રાર્થના વડે અમારા બાળકો પ્રભુનો આભાર માની રહ્યા છે. તો હવે અમારી શાળાના ભાષા શિક્ષક શ્રી પીઠિયા સાહેબ મહેમાનોનું સ્વાગત કરતા કાર્યક્રમની શરૂઆત કરશે. વિદાય સમારંભ અને ઇનામ વિતરણ સમારોહ કાર્યક્રમમાં તમામ વાલીઓનું શાળા પરિવાર સ્વાગત કરે છે. આજનો આપણો આ મુખ્ય કાર્યક્રમ ધોરણ 8ના બાળકોની વિદાય અને આખા વર્ષની અંદર જે કાંઈ અલગ અલગ પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ અને પરીક્ષાઓ જે કંઈ લેવાય છે એમાં પ્રથમ, દ્વિતીય અને ત્રીજો નંબર જેનો આવ્યો છે એ વિદ્યાર્થીઓનું આખા વર્ષનું ઇનામ વિતરણનો પ્રોગ્રામ આપણે રાખેલો છે. તમામ વાલીગણો અને તમે બધા આવ્યા તો બધાનું સ્વાગત છે. તો આપણે હવે સ્વાગત ગીતથી આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ. ચાલુ કરીએ. કાર્યના દિવસો હોય એમાં સૌથી વધારે જે વિદ્યાર્થી હાજર રહ્યું એ ધોરણ પ્રમાણે નિયમિત વિદ્યાર્થી કે જેની શાળામાં સૌથી વધારે હાજરી એ મામાને ત્યાં ન ગયા હોય, કોઈ પ્રોગ્રામ હોય તો ભાઈ બરાબર અમુક જવું પડતું હોય, ક્યાંક જવું પડતું હોય બરાબર. હું નામ બોલું નવરાત્રીનો પ્રોગ્રામ પણ ઉજવીએ છીએ બરાબર. એમાં આપણે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનું, આપણો જે જૂનો પોશાક છે એ પહેરવાનો અહીંથી સૂચના આપી હોય એટલે તમે ઘણી વાર એમ કીધું હોય કે ભાઈ ન પહેરીને જાય તો હાલે, પણ જે પહેરીને આવ્યા હતા, જેનો સરસ ડ્રેસ હતો એના પણ નંબર આવેલા છે ને એને પણ ઇનામ મળશે બરાબર.
પાયાના તે ધોરણો મેં આચાર્ય શ્રી કિશોર સર પાસે ભણ્યા છે. એક ઇમારત તેનો પાયો મજબૂત હોય તો ઇમારત પણ મજબૂત બને છે. પાયાનું જ્ઞાન વાંચતા લખતા ગણતા મેં કિશોર સર પાસેથી શીખ્યું છે. એટલે મારો ભણતરનો પાયો મજબૂત કરનાર શિક્ષક કિશોર સર છે. ત્રીજું અને ચોથું ધોરણ મેં જીવા સર અને પ્રદીપ સર પાસે ભણ્યો છે. આ 3 ધોરણમાં મને મારા શિક્ષકોએ ભણાવીને મારી ભણતર વધારે મજબૂત કરી દીધી. જીવા સર અને પ્રદીપ સર ખૂબ જ સારું ભણાવતા અને અમને પણ ભણવાની ખૂબ જ મજા આવતી. મારું 5મું ધોરણ કોરોનામાં વીત્યું. કોરોના કાળમાં અમારી ભણતર નબળી ના પડે તે માટે અમારા શિક્ષકશ્રીઓ અમને ઘરે ગૃહ કાર્ય આપવા માટે આવતા. અમારા માટે આટલી મહેનત કરી અમારા શિક્ષકોએ કોરોના કાળમાં પણ અમારું ભણવાનું ચાલુ જ રાખ્યું. 6, 7 અને 8મું ધોરણ મેં વિથિકા ટીચર, દિનેશ સર અને કમલેશ સર પાસે ભણ્યા. આ 3 ધોરણમાં મને વિથિકા ટીચરે 3 વિષયો ભણાવ્યા. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભણાવ્યા. ટીચરે ગણિતના દાખલા ખૂબ જ સરળ અને સહેલી રીતે અમને ભણાવ્યા અને વિજ્ઞાન ભણવાની તો મજા જ કંઈક અલગ હતી. વિજ્ઞાન ભણવાની આટલી મજા આવતી કારણ કે વિથિકા ટીચર વિજ્ઞાનની અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવતા, હસાવતા અને ખૂબ જ મજા કરાવતા અને અંગ્રેજી પણ ખૂબ જ સરસ રીતે ભણાવતા. વિથિકા ટીચર પાસે ભણવાની ખૂબ જ મજા આવતી. દિનેશ સર પાસે મેં ભાષાના વિષયો હિન્દી અને સંસ્કૃત ભણ્યા. હિન્દી અને સંસ્કૃત અમને ખૂબ જ સરસ રીતે ભણાવ્યા. ભાષાનું શિક્ષણ આપ્યું, ભાષાનું મહત્ત્વ સમજાવ્યું, ખૂબ જ સારી રીતે બધા એકમો અમને ભણાવ્યા. કમલેશ સરે અમને સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી એમ 2 વિષયો ભણાવ્યા. સામાજિક વિજ્ઞાન અમને ભણવાની ખૂબ જ મજા આવતી. કમલેશ સર ખૂબ જ સારી રીતે સમજાવતા અને ભણાવતા. કમલેશ સર પાસે ગુજરાતી ભણવાની પણ ખૂબ જ મજા આવતી. ગુજરાતીના પાઠ ખૂબ જ સારી રીતે સમજાવતા અને કવિતાઓ ગવડાવતા અને ખૂબ જ મજા કરાવતા. સીમા ટીચર રોજ નવી નવી રમતો રમાડે છે, નવી નવી કવિતાઓ ગવડાવે છે, રોજ નવા નવા બાળગીતો ગવડાવે છે અને અમને ખૂબ જ મજા કરાવતા. આ શાળા અમે અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો અને નવા અનુભવો થયા. સ્કૂલમાં અમને બધા જ તહેવારો ઉજવતા. હોળી, દિવાળી, નવરાત્રિ અને ઉત્તરાયણ જેવા તહેવારો ઉજવતા અને ખૂબ જ મજા કરતા. મારા શિક્ષકોએ મને GSSC, NMS અને નવોદય જેવી પરીક્ષાઓ માટે તૈયાર કરાવી. અમને પ્રેક્ટિસ માટેની બુકો પણ અપાવી અને ખૂબ જ મહેનત કરાવી અને પરીક્ષાઓ અપાવી. અમારા માટે આટલી મહેનત કરવા બદલ બધા શિક્ષકોને ખૂબ ખૂબ આભાર. આ શાળા અમે ઘણું બધું શીખ્યું છે અને આ શાળામાં વિતાવેલ દિવસો હું ક્યારેય નહીં ભૂલી શકું. અહીં બાળકોને ટ્રોફી અને ઇનામ મળ્યાની ખુશી તેના ચહેરા ઉપર તમે જોઈ શકો છો કે કેટલા ખુશખુશાલ છે બધાય બાળકો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા જ બાળકોને પોતપોતાના પરિણામ આપવામાં આવ્યા. કાર્યક્રમ પૂર્ણ કરી પરિણામ મળ્યા બાદ બધા જ બાળકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.